આંગણવાડી વર્કરોના પડતર પ્રશ્નોને લઈને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી વર્કરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગણી સાથે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં અલગ અલગ 10 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, જો લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલનના માર્ગે આગળ વધવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ SB ન્યૂઝ ભાવનગર। મારું નામ ગોહિલ રાજેશ્રીબા છે। હું ઘોઘા તાલુકામાંથી આવું છું અને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। અત્યારે તમે ક્યાં આગળ રજૂઆત કરવા આવ્યા છો ને શું મુદ્દાઓ છે? આજે અમે કાલે અમારા તાલુકામાં રજૂઆત કરેલી છે CDPO ને, અને આજે અમે કલેક્ટર સાહેબને, PO સાહેબને અને DDO સાહેબને બધાને રજૂઆત કરેલી છે। અને અમારી માંગણી 3 અત્યારે મેઇન મુદ્દા છે। BLO ની કામગીરી છે, FRS ની કામગીરી છે, અને જૂના જે અમારો પગાર ધોરણો વધેલો છે એની ચૂકવણી નથી કરેલી એ બાબત અત્યારે અમે રજૂઆત કરવા આવેલા છીએ। કેટલા જિલ્લાના બહેનો જોડાયા છે અને કેટલા વ્યક્તિઓ છે? ભાવનગર જિલ્લાના અત્યારે અમે 8 તાલુકા જોડાયેલા છે એમાં, એટલે બધા આજે અમે રજૂઆત એક સાથે જ કરવા આવ્યા છીએ। અને આ અત્યારે અમારે ઓનલાઈન અમે કામગીરી 4, 5, 6 અને 7 બંધ રાખવાના છીએ। અમારી પહેલી હડતાલનો પહેલો છે જે પગલું। આના પછી જો અમારી હજી માંગણી નહીં સંતોષાય તો આગળ અમે રેલી પણ કરશું, અને રેલીથી નહીં સંતોષાય તો આગળ અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉપર જવાના છીએ।